ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા અને સુધીર વાઘાણીએ રાજ્યના રસ્તાઓની ખરાબ હાલત મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું। તેમણે પોસ્ટરો બનાવીને અને સૂત્રોચ્ચાર કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના રસ્તાઓ ખાડાવાળા છે, જેના કારણે લોકો અને વાહનો ભારે નુકસાન થયું છે। તેમણે ભાવપૂર્વક જણાવ્યું કે વિકાસની વાતો કરતી સરકારને રસ્તાઓની આ હાલત દેખાવી જરૂરી છે અને તેઓ જનતાના આ મુદ્દાને ગૃહમાં ઉઠાવશે। ઇટાલિયાએ કહ્યું કે તેઓ જૂનાગઢ, મહેસાણા અને વિસાવદરના મતદારોના આશીર્વાદથી વિધાનસભામાં પહોંચ્યા છે અને ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવતા રહેશે। આજે વિધાનસભા સત્રનો આપનો પહેલો દિવસ, એટલો ઉત્સાહ અને વિરોધ કરીને આવ્યા છો? પહેલા દિવસે વિરોધ કરીને નહીં, જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું। આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડાવાળી હાલતમાં છે। લોકોના શરીરને, જાનમાલને, વાહનોને નુકસાન થયેલું છે। લોકો ખૂબ દુઃખી છે, થાકી ગયા છે। તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું। એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય, ખાડામાં પડેલા વાહનો, ખાડામાં પડતા માણસોની પીડા દેખાય, એવી અમે વિનંતી લઈને આવ્યા છે। વિશેષમાં આજે મારો પહેલો દિવસ છે। હું અત્યંત ઉત્સાહ, જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું। જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે, સદસ્યો, વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે, નિયમો, બધું જાણવાની જિજ્ઞાસા છે। ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર, મહેસાણા અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે। અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ, અવાજ ઉઠાવી શકીશ, એ વાતનો મને ઉત્સાહ છે। નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું, એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ, એ વાતની સહેજ મને નર્વસનેસ છે। સવાલો અંદર જાઓ પછી ખબર પડે, કેમ કે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે। મેં 18 જેટલા સવાલો, 4 જેટલી નોટિસો, એક ટૂંકી મુદતની નોટિસ, એમ કરીને 25 જેટલા પ્રશ્નો મેં સરકારને પૂછ્યા છે। એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે, હું અંદર જાઉં પછી મને ખ્યાલ આવશે।